નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025ના દરેક પેપરના સોલ્યુશન હવે આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો. હું બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 6 એનો વિભાગ ડી નો બીજો પાર્ટ એટલે કે ભાગ 2 ના જે પ્રશ્નો વિભાગ ડી માં આવવાના છે, જે આમ ગણો તો ખૂબ અઘરો પણ એકદમ સહેલો છે, એવો ભાગ 2 જેના આજે આપણે પ્રશ્નોના સોલ્યુશન કરવાના છીએ. એ પહેલા મિત્રો આપણને ખબર છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે. 300 રૂપિયા પ્રાઇઝ છે. આપણે માત્ર 290 માં ઘર બેઠા ઓનલાઈન પણ પરચેસ કરી શકીએ, કોઈ પણ પ્રકારના ડિલિવરી ચાર્જ વગર. આ બુક પરચેસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી મેળવવા માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો. મિત્રો, આ બુકને આપ ફોનમાં પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકો. એ માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. તો આ બુકમાં આપ ગાલા અસાઇનમેન્ટ બુક પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકો છો. તો ઘણાને પ્રશ્ન થાય સ્માર્ટ ડીજી બુક કઈ રીતે ડાઉનલોડ કરવી? તો મિત્રો, સ્માર્ટ ડીજી બુક ડાઉનલોડ કરવા માટે આપણું જે મેન પેજ છે એના પાછળના પેજ ઉપર એક આ ક્યુઆર કોડ આપેલો છે. આ ક્યુઆર કોડ આપણે સ્કેન કરીશું મોબાઈલમાં એટલે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ખુલશે. આને ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરવાની રહેશે. આ ડિટેલ એન્ટર કર્યા બાદ એક આપણી પાસે એક્સેસ કોડ માંગશે મિત્રો. તો અહીંયા જે તમને આપેલો છે ને, આ એક્સેસ કોડ એન્ટર કરવાથી આપ આ મોબાઈલમાં એપ્લિકેશન યુઝ કરી શકો અને સાથે સાથે ગાલા અસાઇનમેન્ટ બુકને પણ આપ પીડીએફ સ્વરૂપે જોઈ શકો. ત્યારબાદ મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે બોર્ડની પરીક્ષા માટે ખાસ એવા ઉપયોગી મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો સંગ્રહ એટલે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે. આ બુક પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો અને આપણું પરચેઝની રકમ 300 કે તેનાથી વધુ હોય તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે અને એ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટે NAV15 કોડ એન્ટર કરવાનો રહેશે. 500 ની વધારે 500 કે તેથી વધારેની રકમની ખરીદી કરી હોય તો એના પર ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો પ્રોમો કોડ છે NAV20. મિત્રો, 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય કે પછી અસાઇનમેન્ટ બુક હોય, આ બુક લેવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે આપ આ નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો, શરૂ કરીએ. પ્રશ્ન નંબર 46 થી આપણે શરૂ કરવાના છે. ભાગ 2 ના પ્રશ્નો છે. આ પ્રશ્ન નંબર 46 થી આવે છે. એમાં કીધેલું છે 100 સુધીની સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પસંદ કરવામાં આવે તો પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના શોધો. અથવા વાળું વાક્ય છે મિત્રો. અથવા વાળું વાક્ય હોય એને યોગ ઘટના કહેવાય. કઈ ઘટના કહેવાય? યોગ. ક્યારે ક્યારે યોગ ઘટના આવે? અથવા વાળું વાક્ય હોય, ઓછામાં ઓછી એક ઘટના બનતી હોય, આને યોગ ઘટના કહેવાય. અને એ દાખલો ગણીએ પહેલા મિત્રો, 100 સુધીની સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાની છે તો n બરાબર શું થાય? 100 સંખ્યા છે એમાંથી એક લેવાની છે. 100C1 એટલે 100. n બરાબર 100 થશે. આનો નિદર્શ અવકાશ u બરાબર, તો કે મિત્રો u બરાબર 1, 2, 3 થી લઈને ક્યાં સુધી આવશે? તો કે 100 સુધી. આમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો u બરાબર 100, 100 માંથી એક લેવાની છે એટલે n બરાબર પણ 100 થશે. હવે મિત્રો, સંખ્યા એક અંકની, આ એક અંકની હોય તો અથવા પહેલાનું જે વાક્ય છે ને આને ઘટના એ ગણવાની. અથવા પહેલાના વાક્યને ઘટના એ ગણીશું, અથવા પછીનું વાક્ય છે એને ઘટના બી ગણીશું. તો મિત્રો, એ અને બી વચ્ચે અથવા શબ્દ આવે એટલે એને યોગ ઘટના કહેવાય. તો મિત્રો પહેલા આપણે લખીએ ઘટના એ યોગ બી. તો એ યોગ બી એટલે વાક્ય લખીએ સંખ્યા એક અંકની અથવા પૂર્ણ વર્ગ હોય. એક અંકની અથવા પૂર્ણ વર્ગ.
તો મિત્રો a યોગ b નું સૂત્ર હશે a યોગ b બરાબર તો કે p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. એટલે મિત્રો સૂત્ર પ્રમાણે આપણે ત્રણ કિંમતો શોધવાની છે, ઘટના a, ઘટના b અને ઘટના a છેદ b. તો આપણે પહેલા ત્રણેય કિંમતો શોધી લઈએ, પછી ત્રણેય કિંમતોની ગણતરી આ સૂત્રમાં મૂકીને જવાબ લાવશું. પહેલા મિત્ર ધારીએ ઘટના a. કોને ઘટના a ગણાય? તો મેં તમને હમણાં જ સમજાવ્યું, અથવા પહેલાનું જે વાક્ય છે ને આ ઘટના a, તો આપણે એ લખીએ ઘટના a. ઘટના a શું થાય? તો કે સંખ્યા એક અંકની હોય. સંખ્યા કેટલા અંકની હોય? એક. તો મિત્રો 100 સંખ્યાઓ છે. આ 100 સંખ્યામાંથી એક અંકની સંખ્યાઓ કઈ કઈ છે? તો મિત્રો એક અંકની સંખ્યા 1 2 3 થી લઈને ક્યાં સુધી આવે? તો કે 9 સુધી. કુલ પરિણામો કેટલા છે? 9 પરિણામો. તો એને સાનુકૂળ પરિણામો એમ કહેવાય. એટલે એમ ની કિંમત આવશે 9. તો ઘટના a ની સંભાવના તો કે p ઓફ a. એનું સૂત્ર શું આવે? m ના છેદમાં n એટલે કે 9 ના છેદમાં 100. આપણે મિત્રો બધાના છેદમાં 100 જ મૂકવાના છે, કારણ કે અહીંયા સૂત્ર મૂકશું ને ત્યારે ગણતરી સરળ થશે. આ ઘટના a આપણે ધારી લીધી. હવે ઘટના b પૂર્ણ વર્ગ હોય. અને કઈ ઘટના ધારીશું? ઘટના b. ઘટના b સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે કે જેનો વર્ગ નીકળતો હોય. કઈ સંખ્યા? તો કે જો 1 નો વર્ગ તો કે 1, 2 નો વર્ગ તો કે 4, 3 નો વર્ગ તો કે 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 36, એટલે 7 નો 49, 8 નો તો કે 64, 9 તો કે 81 અને 10 તો કે 100. તો આ બધી જ સંખ્યાઓ છે ને, આ બધી જ સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. કઈ કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ. કઈ કઈ આવશે? 1 4 9 16 25 36 49 64 81 અને 100. ટોટલ સંખ્યાઓ કેટલી છે? તો કે ટોટલ સંખ્યાઓ છે 10. તો આનું સૂત્ર p ઓફ b બરાબર તો કે p ઓફ b બરાબર m ના છેદમાં n 10 ના છેદમાં 100. આ ઘટના b મળી. હવે મિત્રો આપણે ઘટના a અને b મળી જાય, હજુ એક ઘટના શોધવાની છે. કઈ ઘટના શોધવાની છે? તો કે a છેદ b. કોને a છેદ b કહેવાય? તો કે અને વાળું વાક્ય જ્યારે દાખલામાં આવે ને એને a છેદ b ગણવામાં આવે. કયું? અને વાળું વાક્ય. તો મિત્રો કઈ રીતે ગણવાનું છે? જો એ પહેલા થોડુંક ઇરેઝ કરી નાખીએ, જગ્યા લઈએ. હવે મિત્રો આપણે ઘટના a છેદ b લેવાની છે. a છેદ b એટલે એનું વાક્ય બનશે સંખ્યા એક અંકની અને પૂર્ણ વર્ગ હોય. સંખ્યા એક અંકની હોવી જોઈએ અને પૂર્ણ વર્ગ હોવી જોઈએ. તો એક અંકની અને પૂર્ણ વર્ગ કઈ? તો આપણે જો અહીંયા પૂર્ણ વર્ગ છે. આમાંથી એક અંકની સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 1 4 અને 9. તો મિત્રો એક અંકની હોય અને પૂર્ણ વર્ગ હોય એવી સંખ્યા આવે છે 1 4 અને 9. ટોટલ પરિણામો કેટલા છે? તો કે 3. સૂત્ર તો કે p ઓફ a છેદ b m ના છેદમાં n 3 ના છેદમાં 100. a મળી ગયું, b મળી ગયું. a કેટલો છે? 9 ના છેદમાં 100, b 10 ના છેદમાં 100 અને c 3 ના છેદમાં 100. ત્રણેય કિંમતો મૂકીએ. 9 ના છેદમાં 100, 10 ના છેદમાં 100 માઇનસ 3 ના છેદમાં 100. તો મિત્રો લસા કેટલો લેશું? તો કે 100. તો ઉપરની રકમનો ગુણા સરવાળો 9 પ્લસ 10 માઇનસ 3. 9 ને 10 19, 19 માંથી 3 જાય તો 16, 16 ના છેદમાં 100 એટલે કે જો 4 4 16, 25 4 100, 4 4 ઉડી જશે
4/25 આ પહેલો પ્રશ્ન. એટલે આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે? 4/25. તો મિત્રો આગળની વાત કરીએ. પ્રશ્ન નંબર 47. એક સંખ્યા પસંદ કરવાના યાદર્શિક પ્રયોગનો નિદર્શ અવકાશ u તમને આપેલો છે. મિત્રો u કેટલો છે? 1 થી 120. તો મિત્રો u ની કિંમત આવશે 1, 2, 3 થી લઈને 120. તો અહીંયા n કેટલો થાય? તો મિત્રો n લેવા માટે આ 120 સંખ્યા છે એના પરિણામો કેવા છે? સમસંભાવી. પેલું 3 ની ગુણક, 4 ની ગુણક, 3 અને 4 બંનેની ગુણક. અહીંયા કુલ પરિણામો છે મિત્રો 1 થી 120. એટલે n બરાબર 120 એમાંથી 1 લેવાની છે એટલે 120 થશે. અહીંયા u ઉપર લખી દીધેલો છે. પેલું કીધું 3 ની ગુણક હોય, ઘટના એ બરાબર 3 ની ગુણક. તો મિત્રો 1 થી 120 માંથી 3 ની ગુણક હોય એવી સંખ્યા તો કે 3 નો ઘડિયો જો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 થી માંડીને છેલ્લી સંખ્યા કઈ છે? તો કે 120 છે. તો મિત્રો 120 ભાગ્યા 3 એટલે 40. 40 તેરી 120 થાય તો છેલ્લી સંખ્યા આવશે 120. ઘણા કે સર આ સંખ્યાઓ કેટલી વચ્ચે તો ડેશ ડેશ કરી દીધું. તો તમારી જે છેલ્લી સંખ્યા છે આ સંખ્યાને તમારે 3 વડે ભાગી દેવાની. સંખ્યાને 3 વડે ભાગો તો 120 ભાગ્યા 3 કરો તો m બરાબર 40. આ 40 માંથી એક સંખ્યા લેશું એટલે m 40 આવશે. તો મિત્રો આનો જવાબ p ઓફ a બરાબર m ના છેદમાં n 40 ના છેદમાં 120. 4 એકા 4, 4 તેરી 12. તો જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં 3. બીજો પ્રશ્ન છે 4 ની ગુણક. તો મિત્રો 4 ની ગુણક હોય એવી સંખ્યા 4 નો ઘડિયો 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16 થી લઈને છેલ્લી સંખ્યા 120. તો 30 ચોક 120 એટલે છેલ્લી 120 આવશે. તો મિત્રો આ સંખ્યાઓ કેટલી? 120 ભાગ્યા 4 કરીએ તો 120 ભાગ્યા 4 કરો તો 30 આવશે. આનું સૂત્ર p ઓફ b m ના છેદમાં n 30 ના છેદમાં 120. 3 એકા 3, 3 ચોક 12, 1 ના છેદમાં 4 જવાબ આવશે આ પ્રશ્ન બીજો. ત્રીજો પ્રશ્ન કીધો 3 અને 4 બંનેની અને શબ્દ આવે છે ને અને એટલે ગુણાકાર કરવાનો. આગળ કેટલા લખેલા છે? 3 અને એટલે ગુણ્યા પછી કેટલા લખ્યા? 4. તો 3 ચોક કેટલા થાય? 12. જે સંખ્યા 12 ની ગુણક હોય ને એ 3 માં પણ આવે અને 4 માં પણ આવે. એટલે a અને b બંને સાથે બને. a અને b બંનેમાં સરખી હોય એવી કિંમત જ્યારે આવા આંકડા આપેલા હોય ને મિત્રો 3 અને 4. તો 3 અને એટલે ગુણ્યા 4. 3 ચોક 12. 12 વાળી સંખ્યા છે એ 3 ની ગુણક હોય અને 4 ની ગુણક હોય. તો પ્રશ્ન નંબર 3 લઈએ. સંખ્યા 3 અને 4 બંનેની ગુણક હોય તો અહીંયા લખીએ 3 અને 4 બંનેની ગુણક હોય એટલે કે તો કે 3 ગુણ્યા 4 બરાબર 12 ની ગુણક હોય. કોની ગુણક હોય? 12 ની. તો મિત્રો 12 ની ગુણક હોય એવી સંખ્યાઓ કઈ કઈ આવે? તો કે 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36 થી લઈ 12 દસા 120. 120 ભાગ્યા 12 કરો તો સંખ્યાઓ થઈ 10. 10 માંથી 1 લેશું એટલે m 10 આવશે. આનું સૂત્ર p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n 10 ના છેદમાં 120 મીંડું મીંડું જાય તો 1 ના છેદમાં 12 આપણો ફાઇનલ આન્સર આવશે. એકદમ મિત્રો ઈઝી દાખલો. મિત્રો આવો એક દાખલો છે. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. હું અહીંયા સંખ્યા ફેરવી નાખું છું. 3 ની ગુણક હોય ને અહીંયા કરવાનું છે 5 ની ગુણક. 4 ની ગુણક હોય ત્યાં કરવાનું છે 6 ની ગુણક. અને 3 અને 4 છે ને ત્યાં શું આવશે? 5 અને 6 ની ગુણક. આનો જે જવાબ આવે ને આ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે 5 ની ગુણક હોય એની સંભાવના શું આવે, 6 ની ગુણક હોય એની શું આવે, અને 5 અને 6 એટલે 5 ગુણ્યા 6, 5 6 30. 30 ની ગુણક હોય એનો જવાબ શું આવે? આ ત્રણેયના પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો મિત્રો. આગળ વધીએ આપણે.
એક યાદર્શિક પ્રયોગમાં નિદર્શ અવકાશની બે ઘટના એ અને બી માટે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી બરાબર 4 પી ઓફ એ છેદ બી બરાબર 0.6. તો મિત્રો અહીંયા એક સમીકરણ આપેલું છે, બધાની વચ્ચે નિશાની બરાબરની આપેલી છે. તો મિત્રો એ પહેલા આપણે અહીંયાથી બધાની સંભાવના શોધી લઈએ. આ જે રકમ આપેલી છે આ રકમ પરથી એ કેટલો આવે, બી કેટલો આવે, એ છેદ બી કેટલો આવે. તો જો બધાની વચ્ચે બરાબર છે એટલે પી ઓફ એ સીધો મળી જશે. કેટલો? 0.6. અહીંયા લખીએ કે પી ઓફ એ 0.6. આગળ 2 પી ઓફ બી બરાબર પણ 0.6 થાય. તો લખીએ 2 પી ઓફ બી 0.6 થાય. તો પી ઓફ બી કેટલો થાય? તો કે આ બે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. 0.6 ભાગ્યા 2 કરો 0.3. આ બી ની કિંમત મળી ગઈ. એવી જ રીતે 4 પી ઓફ એ છેદ બી બરાબર 0.6 હશે. તો 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે કે પી ઓફ એ છેદ બી 0.6 ગુણ્યા ભાગ્યા 4 કરો 0.15. તો મિત્રો ત્રણેય કિંમતો આપણને મળી ગઈ. એ ની કિંમત, બી ની કિંમત અને એ છેદ બી ની કિંમત એક ઘટે છે, એ યોગ બી. આ એ યોગ બી ની કિંમત શોધી લે એટલે બધા જ પ્રશ્નોના જવાબ આપણે આપી દઈશું. હાલો મિત્રો, એ યોગ બી શોધવું હોય આપણે, એ યોગ બી શોધવાનું સૂત્ર તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ સૂત્ર છે. ચાલો એ કેટલો હશે? તો મિત્રો એ ની કિંમત આપેલી છે 0.6 પ્લસ બી કેટલો હશે? તો કે 0.3 માઇનસ એ છેદ બી કેટલો હશે? તો કે 0.15. ફરીથી મિત્રો આપણું ગણન યંત્ર તૈયાર રાખીશું. એમાં ગણતરી કરશું. 0.6 પ્લસ 0.3 માઇનસ 0.15 બરાબર 0.75. તો મિત્રો પહેલી કિંમત આપણને મળી ગઈ છે, એ યોગ બી ની કિંમત 0.75. ટોટલ 4 સંભાવનાઓ આપણે શોધી. કઈ? એ, બી, એ છેદ બી અને એ યોગ બી. હવે જે પણ શોધવાનું હોય ને એનું સૂત્ર મૂકીને જવાબ લાવતા જશું. ચાલો પહેલી ગણતરી કરીએ આપણે. એ ડેશ છેદ બી ડેશ. હવે એ ડેશ છેદ બી ડેશ બંનેની ઉપર ડેશ હોય ને મિત્રો, બે ઉપર ડેશ હોય તો આ છેદનું બની જશે યોગ અને આખાનો ડેશ થઈ જશે. એટલે કે છેદ છે એનું શું કરી નાખવાનું છે? યોગ, અને આખાનો શું કરી દેવાનો? ડેશ. આખાનો ડેશ એટલે પૂરક ઘટનાનો નિયમ લાગે. પૂરક ઘટનાનો નિયમ શું લાગે? યુ માંથી બાદ કરો. યુ એટલે કે 1. આ એ યોગ બી આખાનો ડેશ શોધવો હોય તો એનું સૂત્ર આવશે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. એ યોગ બી નો ડેશ છે એટલે 1 માંથી એ યોગ બી બાદ કરો. એ છેદ બી નો ડેશ હોય તો 1 માંથી એ છેદ બી બાદ કરો. એ નો ડેશ હોય તો 1 માંથી એ બાદ કરો. એવી રીતે. ચાલો આ 1 એમનો એમ રહેવા દેશું. એ યોગ બી ની કિંમત આપણે શોધેલી છે 0.75. તો 0.75 એક માંથી બાદ કરો તો 0.25. એટલે પહેલાનો જવાબ આવી ગયો છે એ ડેશ છેદ બી ડેશ 0.25. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, એ ડેશ યોગ બી ડેશ. જો આ છેદ હતું, છેદનું શું કર્યું? યોગ. હવે આ યોગ છે, યોગનું શું થાય? તો કે છેદ એટલે આવું થાય, એ છેદ બી આખાનો ડેશ. આખાનો ડેશ એટલે ફરીથી નિયમ કયો લાગે? 1 માઇનસ એ છેદ બી. એટલે કે 1 માઇનસ એ છેદ બી ની કિંમત આપણે શોધી છે. કેટલી છે? 0.15. 1 માંથી 0.15 બાદ કરો તો કેટલો જવાબ આવશે? 0.85. કોનો જવાબ આવ્યો છે? એ ડેશ યોગ બી ડેશ. કેટલો? 0.85. ત્રીજો પ્રશ્ન, એ માઇનસ બી. તો મિત્રો એ માઇનસ બી નું સૂત્ર શું આવે? એ માઇનસ બી એટલે તો કે એ માંથી એ છેદ બી ને તમારે બાદ કરવાનો છે. એ માઇનસ બી એટલે એ માંથી એ છેદ બી બાદ કરો. બી માઇનસ એ હોય તો કે બી માંથી એ છેદ બી બાદ કરો. ચાલો એ માઇનસ બી એટલે કે એ માંથી એ છેદ બી ને આપણે બાદ કરી દઈશું. એ ની કિંમત કેટલી છે? તો કે 0.6. એ છેદ બી ની તો કે 0.15. 0.6 માઇનસ 0.15
એટલે આપણો જવાબ આવશે 0.45. કોનો જવાબ આવે છે? તો કે a માઇનસ બી 0.45. મિત્રો એક પ્રશ્ન આપું છું, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે બી માઇનસ એ નો જવાબ કેટલો આવે. જે રીતે a માઇનસ બી ની ગણતરી કરીને એવી જ રીતે બી માઇનસ એ નો જવાબ શું આવે, આનો જવાબ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. એટલે મને સમજાય કે આપ જે દાખલા ગણી રહ્યા છો ને, અહીંયા જે સમજી રહ્યા છો ને, આ દાખલા તમને સમજાય છે. મિત્રો આગળ વધીએ. 2025 ની બોર્ડની પરીક્ષા માટે એક મોસ્ટ આઈએમપી બેચની રચના કરી છે. આ કોર્સ માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયામાં છે. 100 રૂપિયાના કોર્સ પરચેઝ કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. કયા? તો કે પ્રકરણ પ્રમાણે જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ને, આની તમને રિવિઝન કરાવવાનું છે. લાઈવ લેક્ચર અને રેકોર્ડ લેક્ચર દ્વારા તેનું રિવિઝન કરવામાં આવશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એની સમજૂતી આપશું, જેથી તમે વિડીયો જુઓ એટલે તરત તમને દરેક વસ્તુ સરળતાથી સમજાય. પીડીએફ દરેક ચેપ્ટર વાઇઝ દરેક પીડીએફ આપવામાં આવશે સુપર ક્વોલિટીમાં. ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન, પછી તો કે વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો તમને મળતો રહેશે. અને પ્રીવિયર યર્સ પેપર સોલ્યુશન, એટલે કે 2025 પહેલા જેટલી પણ બોર્ડની પરીક્ષા લેવાની છે ને, અને પેપરના સોલ્યુશન પણ આપણને મળી જશે મિત્રો. તો આજે જ આ કોર્સ પરચેઝ કરવા માટેની કોઈ પણ માહિતી આ નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો, અને આજે આ કોર્સમાં આપ જોડાઓ. આગળ વધીએ. એક શહેરમાં રહેતી વ્યક્તિ માંસાહારી હોય, સાંભળજો, માંસાહારી, એની સંભાવના 0.20. મેં તમને પહેલા ઘણા આપણે સેક્શન ડી સોલ્વ કર્યા, એમાં એક વસ્તુ સમજાવી હતી કે જેની સંભાવના શોધવાની કીધી હોય ને, એ આપણા માટે પી બનશે, એ આપણી સફળતા ગણાશે. માંસાહારી હોય એની આપેલી છે, અને તમને એમ કીધું શાકાહારી હોય એની સંભાવના શોધો. શાકાહારી હોય તમને આપેલી છે માંસાહારીની, તો એ તમારો ક્યુ બને. કેમ? કારણ કે તમારે તો સંભાવના કોની શોધવાની છે? શાકાહારીની. તો શાકાહારી પી બનશે. પણ આગળ વાંચીએ, ખબર પડશે. 6 વ્યક્તિઓમાંથી 6 વ્યક્તિઓ એટલે n 6 થશે. વધુમાં વધુ 2, વધુમાં વધુ 2 એટલે લેસ ધેન ઇક્વલ ટુ 2 કહેવાય. વધીને 2 એમાં કોણ આવે? તો કે 2, 1 અથવા 0. બરાબર. એટલે x ની કિંમત કેટલી લેવાની છે? વધુમાં વધુ 2 એટલે આપણે x લેસ ધેન ઇક્વલ ટુ 2 ની સંભાવના શોધવાની છે. શેની? તો કે માંસાહારી હોય તેની. અને ઉપર તમને માંસાહારી હોય એની સંભાવના ઓલરેડી આપી દીધેલી છે. આ શું બને? તમારો p. કે p બરાબર વ્યક્તિ માંસાહારી હોય, ત્યાંથી આપણે દાખલો શરૂ કરીશું. જેની સંભાવના શોધવાની કીધેલી છે ને, એની સંભાવનાને તમારે p ધરવાનો છે. અહીંયા માંસાહારી સ્પષ્ટ કહી દીધેલું છે, અને માંસાહારી હોય એની સંભાવના આપેલી છે 0.20. તો મિત્રો પહેલા આપણે લખીએ કે p બરાબર વ્યક્તિ માંસાહારી હોય. હાલો, માંસાહારી હોય અને આપણે p ધારી લીધો છે, અને એની સંભાવના 0.20 આપેલી છે. 0.20 એટલે એને 0.2 કહેવાય. ચાલો મિત્રો, p આપેલો છે, q આપણે શોધી લઈએ. q નું સૂત્ર 1 - p. 1 માંથી 0.2 બાદ કરો, 0.4 આવે. 6 વ્યક્તિઓનો સમૂહ છે, એટલે એનો અર્થ એવો n બરાબર 6 લેશું. વધુમાં વધુ 2 વ્યક્તિ એટલે કે આપણે x લેસ ધેન ઇક્વલ ટુ 2, આની સંભાવના શોધવાની છે. તો મિત્રો x લેસ ધેન ઇક્વલ ટુ 2 નો અર્થ શું થાય? તો કે લખીએ કે વધુમાં વધુ 2 વ્યક્તિ માંસાહારી હોય. વધુમાં વધુ કેટલી વ્યક્તિ માંસાહારી હોય? 2 વ્યક્તિ. હાલો, વધુમાં વધુ 2 માં કોનો સમાવેશ થાય? તો કે x લેસ ધેન ઇક્વલ ટુ 2 બરાબર, તો કે એક 0 આવશે, 1 આવશે અને 2 આવશે. તો મિત્રો આપણે 3 સંભાવના અહીંયા શોધવાની થઈ. કઈ 3 સંભાવના? તો કે p0, p1 અને p2. તો મિત્રો થોડીક જગ્યા મૂકીને આપણે પહેલા સૂત્ર મૂકી દઈશું. આપણું સૂત્ર શું આવે? તો કે p of x બરાબર ncx, p ની x ઘાત, q ની n - x ઘાત, જેમાં x બરાબર પહેલા કેટલા લેશું? તો કે 0.
x બરાબર 0 લઈએ તો શું જવાબ આવે જુઓ p ઓફ 0 બરાબર 6c0 કેમ કારણ કે n કેટલો આપેલો છે n 6 છે p 0.2 ને q 0.4 q કેટલો આવશે 0.4 ની 1 માંથી 0.2 બાદ કરો એટલે 0.8 આવશે મિસ્ટેક થઈ ગયેલી છે 1 માંથી 0.2 બાદ કરીએ એટલે જવાબ આવશે 0.8 ઓકે ચાલો 6c0 ઇન્ટુ p p આપણને આપેલો છે 0.2 એની કેટલી ઘાત તો કે 0 ઘાત q તો કે 0.8 એની કેટલી ઘાત તો કે 6 માઇનસ 0 એટલે કે 6 ઘાત હાલો 6c0 એટલે 1 કોઈ પણ રકમની 0 ઘાત કરો તો પણ 1 આવશે હવે 0.8 ની કેટલી ઘાત કરવાની છે 6 ઘાત કરવાની છે કેલ્ક્યુલેટરમાં ફરીથી 0.8 2 3 4 5 6 0.2621 2621 ઓકે 0.2621 એટલે આનો ફાઇનલ આન્સર આવશે 0.2621 એકવાર વેરીફાઈ કરી લઈએ 0.8 ની 1 2 3 4 5 અને 6 0.2621 ઓકે ચાલો આ બરાબર છે આ x બરાબર 0 લીધો એટલે આપણને p0 ની કિંમત મળી ગઈ છે કેટલી મળે છે 0.2621 હવે આપણે x બરાબર 1 લેવાનો છે x બરાબર કેટલા લેવાના છે 1 જો x બરાબર 1 લઈએ તો શું થાય તો કે p1 બરાબર 6c1 ગુણ્યા 0.2 ની 1 ઘાત ગુણ્યા 0.8 ની 6 માઇનસ 1 એટલે કેટલી ઘાત થાય તો કે 5 ઘાત આનું ટોટલ ઘાતનું ટોટલ n થવું જોઈએ જો 0 ને 6 6 1 ને 5 તો કે 6 ચાલો 6c1 એટલે 6 0.2 ની 1 ઘાત કરો તો 0.2 જ આવશે 0.8 ની 5 ઘાત કરો ફરીથી મિત્રો કેલ્ક્યુલેટર 0. કેટલા છે તો કે 8 એની 5 ઘાત ને 0.8 ની 1 2 3 4 અને 5 0.3277 0.3277 ચાલો ત્રણેયનો ગુણાકાર કરીએ 3277 ગુણ્યા 0.2 ગુણ્યા 6 કરીએ તો ટોટલ થાય છે 3932 આનો ફાઇનલ આન્સર આવે છે 3932 ફરીથી એકવાર ચેક કરી લઈએ મિત્રો એટલે ગણતરીમાં ભૂલ ન પડે 0.81 2 3 4 અને 5 જે જવાબ આવે છે એને ગુણ્યા 0.2 કરીશું અને ગુણ્યા 6 કરીશું 3932 ઓકે ચાલો આ x બરાબર 1 લીધો એટલે તમારો p1 0.3932 મળે છે ચાલો હજી આપણે x બરાબર કેટલા લેવાના હશે તો મિત્રો x બરાબર લેવાના હશે 2 તો હવે મિત્રો x બરાબર 2 લઈએ x બરાબર 2 લેતા તો p of 2 થશે તો કે p of 2 બરાબર 6c2 0.2 ની 2 ઘાત અને 0.8 ની 6 માઇનસ 2 એટલે 4 ઘાત 6c2 એટલે 6 ગુણ્યા 5 6 પંચા 30 ભાગ્યા 2 30 ભાગ્યા 2 કરીએ એટલે 15 આવશે 2 નો વર્ગ કરો કેલ્ક્યુલેટરમાં 0.2 નો વર્ગ 0.04 થશે 0.2 ગુણ્યા 0.2 ઓકે 0.04 8 ની 4 ઘાત કરો તો કે 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત 40 96 ત્રણેયનો ગુણાકાર કરશું 40 96 ગુણ્યા 0.04 ગુણ્યા 15 બરાબર 2458 0.2458 કેમ કારણ કે 57 પછી 6 લખેલા છે જો પાંચમો આંકડો 5 કે તેથી મોટો એટલે આગળ એડ કરી દેવાનું છે તો મિત્રો p of 2 બરાબર 0.2458 આવ્યું ત્રણેય કિંમતો મિત્રો આપણે શોધી લીધી છે હવે આપણે આ ત્રણેય કિંમતની ગણતરી કરશું
ચાલો પહેલાનો જવાબ P0 0.2621 પ્લસ આ 2621 આવી ગયો. હવે કેટલો છે તો કે 0.3932 પ્લસ ત્રીજાનો 2458 તો 0.2458 ત્રણેયનું ટોટલ કરીએ મિત્રો ફરીથી કેલ્ક્યુલેટરમાં 2621 પ્લસ 3932 પ્લસ 2458 બરાબર 0.9011 આપણો ફાઇનલ આન્સર આવશે તો અહીં લખીએ x <= 2 બરાબર કેટલા 0.9011 આ આપણો ફાઇનલ આન્સર. તો લખવાનું કે વધુમાં વધુ બે વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના 0.9011 થશે. કેટલો થશે 0.9011 આ આપણો ફાઇનલ આન્સર. આગળ વધીએ મિત્રો. એક દ્વિપદી વિતરણનો મધ્યક દ્વિપદી વિતરણના મધ્યકને કહેવાય NP અને વિચરણને કહેવાય NPQ. મધ્યક અને વિચરણ આપેલા છે 2 અને 6/5. તો દ્વિપદી વિતરણ માટે P1 અને P2 ની ગણતરી કરો. હમણાં આપણે સૂત્ર મૂક્યું. ત્રણ કિંમતો તમારી પાસે હોવી જોઈએ. પ્રાચલો એના કયા છે n અને p. આ n અને p તો તમારી પાસે હોવા જોઈએ. n અને p ની ગણતરી કરવા માટે તમને મધ્યક અને વિચરણની કિંમત આપેલી છે. મધ્યક અને વિચરણની કિંમતના આધારે તમે n અને p શોધી લેશો. p ઉપરથી q મળી જશે. પછી તો શું P1 અને P2 ની કિંમત શોધી લેવાની છે સૂત્ર મૂકીને. તો મિત્રો પહેલા મધ્યક એટલે કે NP કેટલો આપેલો છે તો કે 2 અને NPQ કેટલો હશે 6/5. ચાલો મિત્રો મોટું સૂત્ર છે NPQ. તો NPQ માં આપણે NP ની કિંમત મૂકીએ. જો કઈ રીતે NPQ 6/5 છે. અહીંયા NP દેખાય છે અને એ NP કેટલો મૂકીશું તો કે 2 એટલે આવું થશે 2Q 6/5. આ બે ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં તો કે Q બરાબર 6 5 દુ તો કે 10 6/10 એટલે 0.6. આ કોની કિંમત મળે છે Q ની. મિત્રો Q ની કિંમત મળી ગઈ એટલે હવે આપણે P ની કિંમત શોધી લેશું. P ની કિંમત માટે P નું સૂત્ર 1 - Q. 1 માંથી 0.6 બાદ કરો તો P મળશે 0.4. ચાલો મિત્રો P ની કિંમત મળી ગઈ. હવે તમે NP ના સૂત્રમાં NP તમને કેટલો આપેલો છે તો કે 2. આ NP ના સૂત્રમાં તમારે P ની કિંમત મૂકી દેવાની છે એટલે n મળી જશે. આ n P આપણને આપેલો છે 0.4 બરાબર 2. આ 0.4 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં તો n બરાબર 2/0.4 કરીએ. ચાલો મિત્રો ફરીથી કેલ્ક્યુલેટરમાં 2/0.4 કરો એટલે n ની કિંમત મળશે 5. તો મિત્રો અહીંયા રકમ પરથી આપણે ત્રણ વસ્તુ શોધી લીધી. કઈ ત્રણ વસ્તુ તો કે જુઓ n કેટલો મળ્યો તો કે n આપણને મળે છે 5. P કેટલો મળે છે તો કે P ની કિંમત આવે છે 0.4. Q ની કિંમત તો કે 0.6. ત્રણેય કિંમત મળી ગઈ. હવે આપણે સૂત્ર મૂકી દેશું P of x નું. P of x નું સૂત્ર શું આવે મિત્રો તો કે NCx ગુણ્યા P ની x ઘાત ગુણ્યા Q ની n - x ઘાત. ચાલો એમાં x બરાબર 1 લેશું અને 2 લેશું. તો પહેલા લખીએ x બરાબર 1 લેતા તો P1 બરાબર ચાલો n કેટલો 5 તો 5C1. P કેટલો છે 0.4 એની કેટલી ઘાત તો કે x ઘાત 1 ઘાત.
ક્યુ કેટલો છે 0.6, 5 માઇનસ 1 એટલે કેટલી ઘાત થશે 4. ચાલો 5c1, 5 ને એક પદ ઘટાડો 5, 0.4 ની એક ઘાત કરો 0.4. હવે 0.6 ની 4 ઘાત કરવાની છે. તો મિત્રો 0.6 ની 4 ઘાત કરો 0.6, 1, 2, 3, 4 બરાબર 0.1296. ત્રણેયનો ગુણાકાર 1296 ગુણ્યા 0.4 ફરીથી 0.4 ગુણ્યા 5 ગુણ્યા 0.1296 બરાબર 2592. તો આપણને પહેલી કિંમત જે માંગેલી હતી P1 આવશે 2592. ચાલો મિત્રો આ P1 ની કિંમત મળી. હવે આવી સેમ કિંમત આપણે P2 ની શોધવાની છે. તો x બરાબર 2 લઈએ. x બરાબર 2 લઈએ તો હવે આપણને P2 ની કિંમત મળશે. ચાલો n કેટલો છે 5 તો 5c2. p કેટલો છે 0.4 તો કે 0.4 ની 2 ઘાત. q કેટલો છે 0.6 એની કેટલી ઘાત તો કે 5 માંથી 2 બાદ કરો 3 આવશે. 5c2 એટલે શું થાય 5c2 એટલે 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1. ચાલો ગુણ્યા 0.4 નો વર્ગ 4 નો વર્ગ થાય 16 એટલે કે 0.16. હવે 0.6 ની 3 ઘાત કરવાની છે 0.6 આ 2 વાર અને આ 3 વાર 0.216. ચાલો 5 દુ તો કે 10 ગુણ્યા 0.16 ગુણ્યા 0.216. ચાલો 0.216 ગુણ્યા 0.16 ગુણ્યા 10 બરાબર 0.3456. તો મિત્રો P of 2 ની કિંમત કેટલી આવશે તો કે 0.3456. આ આપણો ફાઇનલ આન્સર. બંને કિંમતો મળી ગઈ. એકદમ ઈઝી દાખલો છે મિત્રો. આ જ દાખલાનો હજી એક તમને રકમ આપું છું. આનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે આમાં તમારે P3 ની કિંમત કેટલી આવશે. P3 ની આ P3 ની કિંમત કેટલી આવશે આનો જવાબ મિત્રો કોમેન્ટમાં આપજો, જેથી આપણને ગણતરી સમજાઈ જાય, સાથે સાથે નવો દાખલો પણ પ્રેક્ટિસ થઈ જાય. આગળ વધીએ. રેફ્રિજરેટર બનાવતી કંપની રેફ્રિજરેટરની કિંમતને કહેવાય પ્રાઇસ. એટલે આપણને P આપેલો છે. P આપેલો છે 1000. તો મિત્રો અહીં લખીએ કે P બરાબર પ્રાઇસ બરાબર કેટલા છે તો કે 10,000 રૂપિયા. રેફ્રિજરેટર બનાવવાનો ખર્ચને કહેવાય કોસ્ટ. ખર્ચને શું કહેવાય કોસ્ટ. એટલે ખર્ચનું વિધેય C બરાબર 0.1 x નો વર્ગ પ્લસ 9000x પ્લસ 100. કેટલા રેફ્રિજરેટર બનાવવાથી નફો મહત્તમ થાય એવી x ની કિંમત આપણે શોધવાની છે. રેફ્રિજરેટર બનાવવાથી નફો મહત્તમ થાય. નફો શબ્દ આવ્યો મિત્રો. નફો એટલે તો કે નફાનું જે વિધેય છે ને, આ નફાનું વિધેય એને પ્રોફિટ કહેવાય. નફાને P વડે દર્શાવાય. તો નફાનું સૂત્ર શું આવે તો કે P બરાબર રેવન્યુ માઇનસ કોસ્ટ. R માઇનસ C. R એટલે રેવન્યુ આમદાની અને C એટલે ખર્ચ. આવકમાંથી તમે ખર્ચો બાદ કરો છો તો નફો મળે. નફાનું સૂત્ર આવકમાંથી ખર્ચો બાદ કરવાનો. આવકને શું કહેવાય રેવન્યુ. રેવન્યુ એટલે કે R. ખર્ચને શું કહેવાય કોસ્ટ. કોસ્ટ એટલે C. R માંથી C બાદ કરવાનો. પણ મિત્રો આપણને R આપેલો નથી, તો થોડીક પહેલા આપણે R ની ગણતરી કરવી પડશે. થોડીક વાર આ ભૂસી નાખીએ. પહેલા આપણે R શોધીએ. R નું સૂત્ર R બરાબર x ગુણ્યા P. એટલે કે કેટલા એકમો છે અને શું પ્રાઇસ છે. માંગ તમારી 100 એકમોની હોય, પ્રાઇસ 10 રૂપિયા હોય, તો તમારી રેવન્યુ કેટલી થાય તો કે 100 ગુણ્યા 10 કરો 1000 આવશે. તો એવી જ રીતે આ x એમનો એમ રહેવા દેશું. x આપણી પાસે છે નહીં અને પ્રાઇસ આપણને મળી છે કેટલી 10,000. તો મિત્રો રેવન્યુ શું આવે R બરાબર 10,000x. ચાલો R મળી ગયો છે. તો હવે મિત્રો આપણે નફાનું વિધેય છે, નફાનું વિધેય
નફાના વિધેયને શું કહેવાય? તો કે પી કહેવાય. પી નું સૂત્ર શું આવે? તો કે આર માંથી સી બાદ કરો. આર કેટલો આવેલો છે? તો કે 10,000 x માંથી સી એટલે હવે કૌંસમાં લખશું માઇનસ છે એટલે 0.1 x નો વર્ગ પ્લસ 9,000 x પ્લસ 100. મિત્રો કૌંસ છૂટો કરીએ એટલે આવું થાય 10,000 x માઇનસ છે તો માઇનસ 0.1 x નો વર્ગ પ્લસ માઇનસ તો કે પાછા માઇનસ કેટલા? તો કે 9,000 x પ્લસ માઇનસ તો કે માઇનસ કેટલા? તો કે 100. હવે આપણું નફાનું વિધેય p બરાબર શું બને? જો 10,000 x માંથી 9,000 x બાદ કરો તો 1,000 x આવે માઇનસ 0.1 x નો વર્ગ માઇનસ 100. આ નફાનું વિધેય આવ્યું. તો મિત્રો નફાનું વિધેય આવે એટલે એની શરતો પહેલું કરવાનું વિધેય આવે ને વિધેય પરથી વિકલન કરો. વિકલિત બરાબર 0 લઈને x ની કિંમતો લાવો. આ x ની કિંમતને દ્વિતીય વિકલનમાં મૂકો. ફરીથી વિધેય પરથી વિકલિત. વિકલિત બરાબર 0 લઈને x ની કિંમતો. આ x ની કિંમતને દ્વિતીય વિકલિતમાં મૂકો અને મહત્તમ નફો એટલે લેસ ધેન 0 થઈ જાય ને લેસ ધેન 0 થાય એટલે આપણી શરતોનું પાલન થઈ ગયું. તો મિત્રો પહેલું કરવાનું છે વિકલન. તો નફાનું વિધેય છે એનું વિકલનને શું કહેવાય? ડીપી બાય ડીએક્સ. કરીએ વિકલન. 1000 x નું વિકલિત કેટલું થાય? તો કે 1 માઇનસ 0. એમનો એમ રહેવા દો તો કે x નો વર્ગ એનું વિકલિત થશે 2x માઇનસ આંકડો છે તો આંકડાનો વિકલિત થાય 0. ચાલો 1000 એકા તો કે 1000 માઇનસ 2 ગુણ્યા 0.1 એટલે 0.2 x. આ આપણને મળી ગયું ડીપી બાય ડીએક્સ. પહેલું સ્ટેપ પૂરું વિકલન. બીજું સ્ટેપ તો કે હવે બીજું સ્ટેપમાં આપણે બીજો કલર વાપરીએ એટલે ખબર પડશે. આ પહેલું સ્ટેપ આપણે કર્યું વિકલિત. હવે બીજું સ્ટેપ કે ડીપી બાય ડીએક્સ વિકલિત બરાબર 0 લેતા. વિકલિત કેટલું લેવાનું છે? 0. તો હાલો વિકલિત 0 લઈએ એટલે આવું થાય 1000 માઇનસ 0.2 x બરાબર 0. આ માઇનસ આ બાજુ આવે તો પ્લસ એટલે કે 1000 બરાબર 0.2 x એટલે કે 1000 ના છેદમાં 0.2 બરાબર x. તો મિત્રો x ની કિંમત કેટલી આવશે? કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો 1000 ભાગ્યા 0.2 બરાબર 5000. તો x ની કિંમત આવે છે 5000. ચાલો આ બીજું સ્ટેપ. પેલું કયું? તો કે વિકલિત. બીજું વિકલિત કેટલું લેવાનું? તો કે 0 લઈને x લાવો. આ x ની કિંમત આપણને મળી ગઈ. હવે આ x ની કિંમતને મિત્રો ક્યાં મૂકવાની છે? તો કે x ની કિંમતને તમારે મૂકવાની છે દ્વિતીય વિકલનમાં. તો આ વિકલિત તમારું જે છે ને આ વિકલિત આનું ફરીથી બીજી વાર વિકલિત કરીએ તો એને કહેવાય d2p dx2. વિકલિત કરો. 1000 નું વિકલિત આંકડો છે તો 0 માઇનસ 0.2 એમના એમ રહેશે. x નું વિકલિત તો x નું વિકલિત થશે 1. તો આનું ફાઇનલ વિકલિત આવશે માઇનસ 0.2. આ વિકલિતમાં તમારે x ની કિંમત કેટલી આવે છે? તો કે મિત્રો 5000 કિંમત આવે છે. x ની કિંમત 5000 આમાં મૂકી દઈએ તો જવાબ તમારો માઇનસ 0.2 જ રહેવાનો છે. એટલે કે 0 કરતા નાની કિંમત થઈ. એટલે કે d2p છેદમાં dx2 આ લેસ ધેન 0 થાય છે. એટલે એનો અર્થ એવો કે 5000 એકમો જે છે આ 5000 એકમો બનાવવાથી અથવા ઉત્પાદન કરવાથી નફો કેવો થશે? તો કે મહત્તમ થશે. કેવો થાય? મહત્તમ થાય. મિત્રો એકદમ ઈઝી દાખલો છે. 3 સ્ટેપમાં જો વિકલિત કરો. વિકલિત 0 લઈને x લાવો. આ x ની કિંમતને દ્વિતીય વિકલિતમાં મૂકો. લેસ ધેન 0 તો મહત્તમ. ગ્રેટર ધેન 0 તો ન્યૂનતમ. હવે મિત્રો ન્યૂનતમ શેમાં કરવાનું હોય? તો કે ખર્ચ વાળો દાખલો હોય ને એમાં ખર્ચ હંમેશા ન્યૂનતમ કરવાનો હોય.
નફો તો કે મહત્તમ કરવાનો હોય, આમદની તો કે એ પણ મહત્તમ કરવાની હોય. આવા પ્રકારના દાખલાઓ આવી શકે મિત્રો. અહીંયા આપણો આ વિભાગ પૂરો છે. મિત્રો અહીંયા જેટલા જ દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા છે એટલે કે કોમેન્ટમાં તમારે એના જવાબો આપવાના છે. આંકડાશાસ્ત્ર વિષયને લગતી કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ. આ ગ્રુપમાં જોડાવા માટે તમે આ નંબર પર સંપર્ક કરી માહિતી મેળવી શકો છો. આઈએમપી બેચ પણ સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો, તો તમે એ પણ કોર્સ પરચેઝ કરી શકો છો. આ કોર્સને પરચેઝ કરવા માટે તમે આ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરીને પણ ડિટેલ જાણી શકો છો. આવા ને આવા વિડીયો તમે જોતા રહો. આપણને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને સતત અમારી સાથે જોડાવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.